ને આપણે અત્યારે ભરવાનો છે સૂંદો એને નાખી રવો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. આ એક મેંદાના લોટનું પાકેટ લીધેલું છે અને ઘી લીધેલું છે અને જો આપણે કાજુ ને બદામ લીધા છે અને આ કાળી દ્રાક્ષ છે અને આ પીળી છે અને આ ટોપરું છે. થોડુંક પાણી નાખવાનું છે અને એમાં નાખવાનું છે ઘી. ઘી વધારે પાકી ગયેલું છે એટલે આપણે લોટ બાંધવાનો છે મેંદાનો પહેલાં. તો આપણે તો આ સરસ મજાનો લોટ બાંધી લીધો છે. આપણે ઘી ગરમ થવા મૂકી દીધું છે અને ઘી ગરમ થઈ ગયું અને ગેસ ધીમો કરી નાખીને હવે નાખી રવો અને આપણે શેકી નાખવાનો છે. ઘીમાં રાખો છે એકાવા દેવાનો. રવો જો એકદમ લાલ થઈ ગયો છે સરસ મજાનો અને હવે આપણે આને ઉતારી લેવાનો છે. લોટ શેકવાનો છે આપણે અને આપણે ઘીમાં શેકી નાખવાનો છે લોટને. સરસ મજાનો ચણાનો લોટ શેકાઈ ગયો છે અને હવે આપણે આની અંદર રવો નાખી દઈએ એટલે બે મિક્સ થઈ જાય. અને આ બધી કાજુ ને બદામ ને એવું બધું નાખી દેવાનું છે અને આ કાળી દ્રાક્ષ છે એ નાખી દેવાનું છે. આવી રીતે મિક્સ કરી નાખવાનું. ટોપરું નાખીને હલાવવા મળવાનું. ઘૂઘરા બનાવવા માટે જો પેલા આપણે આવડી નાનકી રોટલી બનાવવાની છે અને આવી રીતના મશીનમાં મૂકવાનું છે અને આવી રીતના આપણે ભરવાનો છે સૂંદો. એને આ સૂંદો બધો બનાવેલો ક્યારે તો આપણે તમને બતાવેલો જ છે અને જો આવી રીતના ભરી સરસ મજાના ઘૂઘરા બને છે. જો આમાં એટલા બનાવ્યા આપણે ખાઈને મસ્ત તેલ આવી ગયું. ને આપણે તેલમાં જો ધીમે ધીમે મૂકી દઈએ કેમ કે બળી નહીં એમ મૂકી. ક્યારના ઘૂઘરા બનાવતા હતા તો જો સરસ મજાના આપણા ઘૂઘરા પણ તૈયાર થઈ જશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. ફરી મળશે એક નવા વિડીયો પર. જય માતાજી.